અમરેલી જિલ્લામાં આવક મર્યાદા વધારવાના ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવા અનોખો કાર્યક્રમ યોજાયો હતો. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઋણ સ્વીકાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણયને ગરીબ તથા પછાત વર્ગ માટે કલ્યાણકારી ગણાવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે આવક મર્યાદામાં વધારો થવાથી અનેક પરિવારોને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળશે અને સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો તથા નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારના લોકહિતના નિર્ણયોને વખાણતા ભાવસભર શબ્દોમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિકાસના માર્ગે સરકારને સતત સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ઉપસ્થિત સૌએ એકમતથી ગુજરાત સરકારના આ લોકહિતના નિર્ણયને બિરદાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ફારૂક બિલખિયા, SS2 ન્યૂઝ, અમરેલી.